વડોદરાના શિનોરમાં પણ સાયકલો ધૂળ ખાઈ રહી છે। આનંદી ગામે શાળાના મેદાનમાં પડેલી સાયકલ ભંગાર થઈ। પ્રશાસનના પાપે સરકારી સાયકલો પર વેલનું સામ્રાજ્ય। શાળાના વિદ્યાર્થીઓને રમવા માટેના મેદાનમાં મૂકવામાં આવેલ સાયકલોમાં ઝાડી ઝાંખરા અને વેલાળીઓને લઈ બાળકોને રમવાનું મેદાન ખેતર જેવું બન્યું। શાળાના મેદાનમાં મૂકેલ સાયકલોમાં ઝાડી ઝાંખરા ભરાઈ ચૂક્યા છે। આખરે આ સાયકલ ધૂળ ખાવા પાછળ અને કાટ લાગવા પાછળ જવાબદાર કોણ? વર્ષ 2023ની પ્રવેશોત્સવની સરકારી સાયકલોને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। આ સાયકલો આપવાની તો હતી વિદ્યાર્થીનીઓને, પરંતુ 1 વર્ષ બાદ કટાઈ ગયેલી સાયકલો અપાઈ અને કેટલીક સાયકલના પાર્ટ ISI માર્ક વગરના હોવાનો પણ ખુલાસો। ISI માર્ક ન હોવાના કારણે સરકારે નહોતી સ્વીકારી સાયકલ। પડેલી સાયકલોનું શું કરવું તેનો રસ્તો કાઢવા સરકારે બનાવી હતી કમિટી। 3 સચિવોની કમિટીએ કાઢ્યો હતો વચ્ચેનો રસ્તો। કંપનીને એક સાયકલ દીઠ 150 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। જે સાયકલ સારી હોય તે સ્વીકારવાની સરકારે દર્શાવી હતી તૈયારી। જેના પાર્ટ્સ ખરાબ હોય તેને બદલી આપવાની હતી શરત।